નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। મુખ્ય સમાચાર સામે આવ્યા છે કે અમદાવાદમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સવારે 4 કલાક ને 39 મિનિટે ધરતી ધ્રુજતા ફફડાટ ફેલાયો છે, ત્યારે રિક્ટર સ્કેલ પર 2.6 ની તીવ્રતા નોંધાઈ છે। ભૂકંપનું કેન્દ્ર અમદાવાદથી 29 કિલોમીટર દૂર હતું અને જમીનની 20 કિલોમીટર ઊંડાઈએ આ કેન્દ્ર નોંધાયું હતું। અનેક વિસ્તારોમાં આંચકો અનુભવાયો છે, તો જાનહાનિ કે નુકસાનના હજી કોઈ અહેવાલ નથી। ગુજરાતમાં ચાંદીપુરાથી કુલ 19 બાળકોના મોત નોંધાયા છે, તો અત્યાર સુધી રાજ્યમાં 31 પોઝિટિવ કેસ નોંધાયા છે। ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 153 કેસ નોંધાયા છે, ત્યારે 7 કેસમાં હજુ રિપોર્ટ આવવાના બાકી છે। પાટણ, મહેસાણા, ખેડામાં વધુ મૃત્યુ નિપજ્યા છે, ત્યારે રેતીની માખીથી ફેલાતો આ ઘાતક વાયરસ વકર્યો છે। માંજલપુર પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે, તો સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। 2.19 લાખ મતદારો મતાધિકાર ઉપયોગ કરશે અને કુલ 260 મતદાન મથકો ઊભા કરાયા છે, તો 520 કેમેરાથી વેબકાસ્ટિંગ કરાવવામાં આવી રહ્યું છે, તો 1400 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે। ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ચૂંટણીની ટક્કર છે, તો સંવેદનશીલ મથકો પર માઇક્રો ઓબ્ઝર્વર્સ તૈનાત કરવામાં આવ્યા છે। 3 ઓગસ્ટે આનું મતગણતરી હાથ ધરાશે। કચ્છના દીનદયાળ પોર્ટની જેટી નંબર 6 નજીક અચાનક મોટું ગાબડું પડતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ સલામતીના ભાગરૂપે પ્રશાસને તાત્કાલિક હેન્ડલિંગ કામગીરી બંધ કરાવી હતી। ડેપ્યુટી ચેરમેન સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। સમયસર લેવામાં આવેલા સાવચેતીના પગલાંને કારણે કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી ગઈ છે। હાલ ઘટનાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પાટણ જિલ્લાના સંતલપુર તાલુકામાં ભારે વરસાદ છતાં વહીવટી તંત્રના શ્રેષ્ઠ સંકલન અને પૂર્વ આગોતરા આયોજનના કારણે જનજીવન સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યું છે। સામાન્ય રીતે દર વર્ષે ચોમાસામાં પૂરની ભયાનક સ્થિતિનો સામનો કરતા બરારા અને વોવા જેવા ગ્રામીણ વિસ્તારોમાં આ વર્ષે ચોમાસું શરૂ થાય તે પહેલા જ તળાવો ઊંડા કરાવવામાં આવ્યા હતા અને પાણીના સુરક્ષિત નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આ સમય સૂચકતાના પરિણામે જ આ વખતે જળબંબાકારની મોટી સમસ્યાને સફળતાપૂર્વક નિવારી શકાઈ છે। આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર દ્વારા સમયસર સલામત સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો હતો। માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, વીજ કંપની તેમજ પોલીસ વિભાગે 24 કલાક સતત ખડે પગે રહીને રસ્તા પરના અવરોધો દૂર કર્યા હતા અને ખોરવાયેલો વીજ પુરવઠો ત્વરિત પુનઃ સ્થાપિત કર્યો હતો। સ્થાનિક સરપંચો, યુવા સંગઠનો અને ગ્રામજનોના સક્રિય સહકારથી પાટણ જિલ્લા વહીવટી તંત્રએ આપત્તિ વ્યવસ્થાપન અને પ્રજા કેન્દ્રિત શાસનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ વર્ષે જે વરસાદ પડ્યો, ચોમાસું અત્યારે 2 દિવસ પહેલાં કન્ટિન્યુ વરસાદ પડ્યો, એની અંદર અમારે પાણી આવ્યું પણ ગયા વર્ષ કરતાં ઓછું આવ્યું અને જે સરકારે આગોતરું બરારાના ડેમનું જે ઓગન કરાવી નાખ્યું એનાથી આ વખતે રાહત રહી। તંત્ર દ્વારા જે કામગીરી અને અગાઉથી પગલાં લીધા તેથી જે આગલી સાલે જે વિકટ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને ના અનુસરે એ અનુસંધાને ખૂબ સારી વ્યવસ્થા તંત્રએ કરી અને તંત્ર દ્વારા જે વ્યવસ્થાઓ હતી એનાથી લોકોને કોઈ પણ હાલાકીનો સામનો કરવો પડ્યો નથી। ગોવાની અંદર અને આજુબાજુના વિસ્તારોની અંદર ગયા વર્ષે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ એનામાંથી બોધપાઠ લઈ અને આ વખતે વહીવટીતંત્રએ પ્રી મોન્સૂન પ્લાનિંગના ભાગરૂપે જે લૂપ હોલ્સ હતા એને પૂરા કરવા માટે કરીને, ધારો કે અમારે બરારાનું તળાવ તૂટે તો આ વખતે બરારાના તળાવનું પહેલેથી જ રિપેરિંગ અને મરામત કરી રાખેલી હતી। આપણા વિસ્તારમાં જ્યાં પાણીનો પ્રશ્ન હતા ભરાવાના કારણે એ અત્યારે સંપૂર્ણ નીકળી ગયેલ છે। હાલ કોઈ તકલીફ પરિસ્થિતિ છે નહીં। અધિકારીઓની કામગીરીમાં અમારી વિસ્તારની મુલાકાત આવેલા કલેક્ટર સાહેબશ્રી, ડીડીઓ સાહેબશ્રી, ટીડીઓ સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી સર્વે મુલાકાત લીધી છે અને જે જ્યાં જરૂર પડી ત્યાં અમને સાથ સહકાર આપ્યો છે। પોલીસ પણ ખડા પગે જ છે। પીઆઈ સાહેબશ્રી 24 કલાક 2 દિવસથી સતત પેટ્રોલિંગ અને જ્યાં જ્યાં સાથ સહકાર પડે ત્યાં જરૂર પડે ત્યાં સાથે જ। પાટણ જિલ્લામાં અતિભારે વરસાદ બાદ થયેલા નુકસાન મુદ્દે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે। રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં ભારે વરસાદને કારણે ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિકોને મોટા પાયે નુકસાન થયું હોવાનું પત્રમાં જણાવાયું છે। પાક, ઘરવખરી, રસ્તાઓ અને અન્ય માળખાકીય સુવિધાઓને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવાની રજૂઆત કરવામાં આવી છે। સાથે જ
તાલુકા સ્તરે વિશેષ વ્યવસ્થા ઊભી કરી લોકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે જરૂરી પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે. અતિશય ભારે વરસાદ એમાં અમારા ત્યાં સાતલપુર, રાધનપુર અને સમી રાધનપુર મત વિસ્તારમાં ખૂબ જ વરસાદ પડ્યો છે અને ઉપરથી પણ જે વરસાદમાં અત્યારે ચલવાળાના બધા ગામોની મેં મુલાકાત લીધી એમ સાતલપુરમાં બાવરા અને બાવેડા ને બધા ગામોમાં પણ ઉપર જે વરસાદ પડ્યો છે એના લીધે થઈ છેક વાવ થરાદ સુધીનું પણ પાણી અહીંયા આવી ખેતરો ભરાઈ ગયું છે. ખેડૂતોને ખૂબ નુકસાન છે, પશુપાલકોને ખૂબ નુકસાન છે, શ્રમિકોને ગરીબ લોકોને પણ ખૂબ નુકસાન છે. ત્યારે લોકોનો પાક વાવી શકે એવું નહીં, બધા ખેતરો પાણીથી ભર્યા છે. ત્યારે સરકારે ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ, કેશડોલ્સ આપવી જોઈએ. એની અમારી માગણી છે. મેં માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આના માટે લેટર લખ્યો છે અને વિનંતી કરી છે કે તાત્કાલિક આ બધું સર્વે થાય અને જે લોકો અસરગ્રસ્ત છે, જ્યાં વિસ્તારમાં ખૂબ જ તકલીફ છે, ત્યાં તાત્કાલિક કેશડોલ્સ અને આ ખેડૂતોને એમની સહાય ચૂકવાય તેની અમારી માગણી છે. સરકારશ્રીને હું વિનંતી કરું છું કે ગુજરાત આખામાં આ પરિસ્થિતિ જ્યાં હોય ત્યાં પણ ચૂકવવી જોઈએ. પણ અમારા વિસ્તારમાં હાલમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ, ખેડૂતો બેહાલ છે અને જે પરિસ્થિતિ અત્યારે દેખાય, પશુપાલકો માટે ક્યાંય ચારો નથી, ઘાસ નથી, વ્યવસ્થાઓ નથી. જે કાયમી મજૂરી ખેતી ઉપર નપતા જે શ્રમિકો છે એમને પણ અત્યારે ક્યાંય રોજગારી મળે એવું નથી. તો કેશડોલ્સની વ્યવસ્થા થાય અને સરકારી સહાય તાત્કાલિક ચૂકવાય તેની માટે મારી સરકારશ્રી સમક્ષ માગણી છે. વલસાડ જિલ્લામાં આવેલા વિનાશક પૂરના કારણે શિક્ષણ વ્યવસ્થાને ભારે અસર પહોંચી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવેલા અનેક શાળાઓમાં પાણી ભરાઈ જવાથી કમ્પ્યુટર, ફર્નિચર, બેન્ચ અને મહત્વના દસ્તાવેજોને મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અસરગ્રસ્ત શાળાઓમાં નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો અને નોટબુકો પણ પાણીમાં તણાઈ ગયા છે. પ્રાથમિક અહેવાલ મુજબ જિલ્લાના 2500 થી પણ વધુ વિદ્યાર્થીઓના પુસ્તકો પૂરમાં નાશ પામ્યા છે. બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને તાત્કાલિક નવા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટેની કામગીરી હાથ ધરી છે. શાળાઓમાં સફાઈ અને સમારકામ પૂર્ણ કરીને શૈક્ષણિક કાર્ય વહેલી તકે પૂર્વવત કરવા પ્રયાસો ચાલુ છે. જે હાલત થઈ છે વલસાડ જિલ્લામાં, એમાં ઘણી બધી શાળાઓમાં પણ પાણી ભરાયા હતા. સાથે સાથે કેટલાય બધા વિદ્યાર્થીઓના ઘરમાં પણ પાણી હતા. એટલે એક સર્વેમાં અમારા ધ્યાનમાં આવ્યું છે કે ઘણી બધી શાળાઓમાં રેકોર્ડ્સ, ફર્નિચર, કોમ્પ્યુટર, સ્માર્ટ બોર્ડ આ બધાને પણ નુકસાન થયું છે. સાથે સાથે વિદ્યાર્થીઓના ઘરમાં પાણી હોવાને કારણે પુસ્તકો અને નોટબુક્સ કે સ્ટેશનરી કે બેગ્સ કે આ બધું જ એમનું જતું રહ્યું છે. એટલે એક સર્વે અમારી પાસે આવી ગયું છે. ઓલમોસ્ટ માધ્યમિકના 2510 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ટેક્સ્ટબુકની જરૂર છે કે નોટબુકની. તો એટલા માટે અમે ટેક્સ્ટબુક બોર્ડને જાણ કરી દીધી છે, ડિમાન્ડ મોકલી આપી છે અને ટેક્સ્ટબુક બોર્ડે એન્શ્યોર કર્યું છે કે વહેલામાં વહેલા તકે પુસ્તકો અમને મોકલી રહ્યા છે. જેવા પુસ્તકો આવશે એવા અમે વિદ્યાર્થીઓને આપી દઈશું. આ જ રીતે પ્રાથમિક શાળાના બાળકો માટેના પણ પુસ્તકો ત્યાંથી રવાના થઈ રહ્યા છે. નોટબુક્સ માટે ઘણી બધી સંસ્થાઓ પણ અમારી પાસે આવી છે. સાથે સાથે અમારા પણ જે સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશન છે કે આચાર્ય સંઘ છે, માધ્યમિક સંઘ છે, ઉચ્ચતર માધ્યમિક સંઘ છે, એ લોકો દ્વારા પણ નોટબુકો ભેગી કરીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડાઈ રહી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રખડતા ખૂંટિયાના આતંકથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગાંધી ચોક વિસ્તારમાં બેકાબુ બનેલા આખલાએ અચાનક લોકો પર હુમલો કરતા ભારે અફરાતફરી મચી હતી. આ હુમલામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જીવ બચાવવા લોકો દોડધામ કરવા મજબૂર બન્યા હતા, જ્યારે કેટલાક યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ખૂંટિયાને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધી ચોકમાં બનેલી સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ છે અને ઘટનાએ રખડતા ઢોરની સમસ્યાને લઈને ફરી સવાલો ઊભા કર્યા છે. વડોદરાના ફતેગંજ બ્રિજ પર સર્જાયેલા વધુ એક જીવલેણ અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. અકસ્માતની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા ઘટનાક્રમ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ સ્થળ પર હાજર એક મહિલા તબીબે યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વધુ લોહી વહી જતા યુવતીનું મૃત્યુ નિપજ્યું. અકસ્માત સર્જ્યા બાદ બસ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને ઘટનાની જાણ થતાં જ પોલીસે ગુનો નોંધી બસ ચાલકની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે છેલ્લા 25 દિવસમાં ફતેહગંજ બ્રિજ પર આ 7મો અકસ્માત નોંધાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને માર્ગ સુરક્ષાને લઈને ઘણા સવાલો ઊભા થયા છે.
રાજકોટ શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા ભેળસેડિયા વેપારીઓ સામે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ઝુંબેશ ચલાવી સપાટો બોલાવ્યો છે. મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમોએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અચાનક દરોડા પાડીને કુલ 53 જેટલા ખાણીપીણીના એકમો અને વેપારીઓને ત્યાં તાબડતોડ ચેકિંગ હાથ ધરાયું હતું. આ તપાસ દરમિયાન અનેક દુકાનોમાંથી વાસી મીઠાઈ, અખાદ્ય ફરસાણ, વાસી સમોસા અને વાસ મારતી ચટણીનો ભયાનક જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગે ગંભીર બેદરકારી દાખવનારા વેપારીઓ પાસેથી સ્થળ પર જ ₹42,000નો દંડ વસૂલ કર્યો હતો અને આટલું જ નહીં, સ્વચ્છતાના ધજાગરા ઉડાવતા અને વાસી ખાદ્ય સામગ્રી વેચતા ઘોષ બંગાળ સ્વીટ્સ, વિહાન નમકીન, ઘનશ્યામ ચાઇનીઝ અને નેશનલ ચાઇનીઝ જેવા 4 જાણીતા એકમોને મહાનગરપાલિકાની ટીમે સ્થળ પર જ સીલ મારી દીધા છે. દરોડા દરમિયાન જપ્ત કરાયેલા વાસી ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે રાજકોટના તમામ વેપારીઓને ફૂડ સેફટીના નિયમોનું પાલન કરવા અને જો બેદરકારી જણાશે તો દુકાનો કાયમી ધોરણે બંધ કરવાની કડક ચેતવણી આપી છે. રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચની લાંબા સમયથી ચાલી રહેલી માંગને લઈને સૌરાષ્ટ્ર કચ્છના વકીલોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. હાઈકોર્ટ બેન્ચની સ્થાપનાની માંગ સાથે વકીલોએ અર્જન્ટ કેસો સિવાય કોર્ટની નિયમિત કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કર્યો છે. આંદોલનના ભાગરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકાર સમક્ષ રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ મંજૂર કરવાની માંગ રજૂ કરવામાં આવશે. વકીલોનું કહેવું છે કે સૌરાષ્ટ્ર કચ્છના લાખો લોકોને ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી જવું પડે છે, તેથી રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની સ્થાપના સમયની માંગ છે. 3-4 દિવસ પહેલા સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનની રાજકોટ ખાતે મિટિંગ બોલાવવામાં આવેલી અને મિટિંગમાં નક્કી કરવામાં આવેલું કે રાજકોટને તાત્કાલિક હાઈકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્ર કચ્છની મળે. એ માટે એ મિટિંગમાં નક્કી થયેલ મુજબ આજરોજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં 1 દિવસ પ્રતિક હડતાળ રાખવાનું દરેક કોર્ટમાં નક્કી કરવામાં આવેલ છે. અને જ્યાં જ્યાં કલેક્ટર હોય ત્યાં, મામલતદાર હોય ત્યાં અને ડેપ્યુટી કલેક્ટર હોય ત્યાં હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે તે સંબંધે આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે. વકીલોને તકલીફ નહીં, પણ પ્રજાને ખૂબ જ નાણાકીય અને ખૂબ જ સમય વેડફાય તેવી પરિસ્થિતિ હોય. પોરબંદર કચ્છના છેવાડાના માનવીઓને સસ્તો અને સરળ ન્યાય મળી રહે તે માટે હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળવી જરૂરી છે. નહીં મળે તો હવે આગામી કાર્યક્રમો શું રહેશે? આગામી કાર્યક્રમોમાં ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતને મળી તેમજ રાજ્યપાલ શ્રી ગુજરાતને મળીને આગામી રણનીતિ ઘડીશું. આખા સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક જ માંગ છે, રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ મળે. લગભગ 30 વર્ષથી અને 40 વર્ષથી નાના મોટા આંદોલનો ચાલતા રહ્યા છે, પણ છેલ્લે અમારી મિટિંગ બની ત્યારે એક સજેશન એવું પણ આવ્યું કે ભાઈ આ તમારી વકીલોની ખાલી માંગણી નથી, પ્રજાને સાથે જોડો. એટલા માટે થઈ અને રાજકોટની અંદર અને આખા સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જેટલા ધારાસભ્યો છે અને સંસદ સભ્યો છે એને આવેદનપત્ર આપવામાં આવશે અને મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખો, ટૂંકમાં આખા પ્રજાલક્ષી ચેમ્બર ઓફ કોમર્સ હોય કે નાની મોટી સંસ્થાઓ હોય એ બધાને જોડવામાં આવશે અને પ્રજાલક્ષી આંદોલન કરવામાં આવશે. આજરોજ આખા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિવિધ ક્ષેત્રે હડતાલ પાડવામાં આવેલ છે. 1 દિવસ કામકાજથી અલિપ્ત રહેલ છે અને દરેક જગ્યાએ જ્યાં કલેક્ટરો હોય ત્યાં કલેક્ટરશ્રીને, મામલતદાર હોય ત્યાં મામલતદારશ્રીને અને જ્યાં ડેપ્યુટી કલેક્ટર હોય ત્યાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. કારણ કે મહાનગર છે એમાં જ કલેક્ટર છે, બાકી ડેપ્યુટી કલેક્ટર હોય નાના વિસ્તારની અંદર મામલતદાર કાર્યરત હોય છે. એટલા માટે થઈ અને સ્થાનિક લેવલે આ રીતે એક પ્રકારનું આયોજન કર્યું છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.